નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આશા રાખીએ છીએ આપ સૌ મજામાં હશો, તબિયત પણ સારી હશે અને સમયે સમયે હોમવર્ક કરી લેતા હશો અને જે કાંઈ દરેક સાહેબો જે કાંઈ સમજાવે છે એ સારી રીતે સમજતા હશો। મિત્રો, ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરતા હતા। બરાબર છે? તમને એને લગતી થોડી થિયરી, બેઝિક જ્ઞાન આપ્યું હતું અગાઉના બંને ચેપ્ટરમાં। સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ વિશે ઘણો બધો અભ્યાસ કર્યો છે। બરાબર છે? હવે એની થિયરી પણ આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ છે। એમની ઉપર નજર કરીએ તો કયા કયા મુદ્દા તમને હોમવર્કમાં પણ લખવાનું કીધા હતા। એક તો કે સમતલીય પ્રદેશ વિશે વાત કરી હતી। બરાબર? બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને સમતલીય પ્રદેશ કહેવાય। ત્યારબાદ કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ કોને કહેવાય તેના વિશે મેં તમને વિગતે સમજૂતી આપી હતી કે ભાઈ કોઈ પણ આકૃતિ હોય એ જેટલા ભાગથી ઘેરાયેલી હોય, બરાબર, દાખલા કે આ ત્રિકોણની આકૃતિ છે એ બંધ આકૃતિ કહેવાય। તો આ જે ઘેરાયેલો ભાગ છે એ ઘેરાયેલો ભાગ એ એમનું ક્ષેત્રફળ છે। બરાબર? એમના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો। તમને થિયરી તમારી પાકી બુકમાં લખવાની કીધી છે તો તમે લખી લેતા હશો સમય સમયે। ત્યારબાદ આપણે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કર્યો હતો। કેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય એના વિશે વાત કરી હતી। બરાબર? એમાં યાદ રાખવાનું કીધું હતું કે કોઈ પણ બે આકૃતિઓ એ અને બી એકરૂપ હોય તો તેના ક્ષેત્રફળ પણ ચોક્કસ સમાન જ હોય છે, પરંતુ ક્ષેત્રફળ સમાન હોય એટલે આકૃતિઓ એકરૂપ હોય એ જરૂરી નથી। એના વિશે મેં તમને આકૃતિ દોરી વિગતે સમજાવ્યું હતું। બરાબર છે? ત્યારબાદ આકૃતિના ક્ષેત્રફળ વિશેના સંકેત વિશે વાત કરી હતું। આ સંકેત છે એમનો AR, એરિયા, અને જે આકૃતિનું નામ હોય એ કૌંસમાં નામ લખવાનું, એટલે એના ક્ષેત્રફળનો સંકેત થઈ ગયો। બરાબર? ત્યારબાદ આપણે આ ક્ષેત્રફળના મહત્વના બે ગુણધર્મો ભણ્યા હતા। બરાબર છે? એ અને બી જો એકરૂપ આકૃતિઓ હોય તો આ બંનેના ક્ષેત્રફળ પણ એકરૂપ હોય। એક આના વિશે વાત કરી હતી। બરાબર? અને ત્યારબાદ કોઈ એક આકૃતિ છે એ અલગ અલગ બે આકૃતિ દ્વારા આચ્છાદિત ન થાય, વાત કરી હતી। બરાબર છે? આચ્છાદિત ન થાય એટલે કે આ એક મેન આકૃતિ ટી છે એ આ પી અને ક્યુ આ બંને વડે બને તો આ પીનું ક્ષેત્રફળ અને ક્યુનું ક્ષેત્રફળ એ આ ટીના ક્ષેત્રફળ બરાબર હોય। એમના વિશે વિગતે મેં તમને સમજૂતી આપી હતી। ખ્યાલ છે ને? એટલે કે જો અહીં લખ્યું કે ભાઈ ક્ષેત્રફળ ટી બરાબર ક્ષેત્રફળ પી વત્તા ક્ષેત્રફળ ક્યુ, આમના વિશે આપણે વાત કરી હતી। ત્યાર પછી એક મહત્વની બાબત કે એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ, એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ વિશે વાત કરી હતી। યાદ છે ને કે ભૂલી ગયા? કે કોઈ પણ કેવી આકૃતિ, તો કે કોઈ પણ એક પાયા ઉપર બનેલી, બરાબર, એક જ પાયા અને બે સમાંતર રેખા, આ બે સમાંતર રેખા હોય, બરાબર છે, અને એમનો અહીંયા એક બિંદુ પી અને એક બિંદુ ક્યુ હોય, પછી અહીંયા અને અહીંયા, બરાબર, આ જે આકૃતિ બની, બરાબર, આ જે આકૃતિ બની એ એક જ પાયા ઉપર એક આકૃતિ બની। હવે બીજી જો હું કોઈ આકૃતિ બનાવું, બરાબર, બીજી હું કોઈ આકૃતિ બનાવું તો અહીંયા જે આકૃતિ બની, આ આકૃતિ અને આ આકૃતિ બંનેનો પાયો PQ છે। બરાબર? બંનેનો પાયો છે એ PQ છે। એ એક જ પાયા પર
અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ કહેવાય. એમના વિશે વિગતે મેં છે એ તમને ગયા લેક્ચરમાં અભ્યાસ કરાવડાવ્યો હતો. બરાબર છે કે ભાઈ, એક જ પાયા અને સમાંતર રેખાઓ વચ્ચે આકૃતિ કઈ પ્રકારની આવેલી છે એમના વિશે મેં તમને વાત કરી હતી. અને ત્યાર પછી આમાં આપણે વિગતે ચર્ચા કરી હતી કે એક જ પાયા પર અને સમાંતર રેખાની જોડ વચ્ચેના સમાંતર ચતુષ્કોણ, એમાં પ્રમેય 9.1 વિશે આપણે વિગતે ચર્ચા કરી હતી અને આપણે સાબિત પણ કરવાનું છે. મેં તમને કીધું હતું બરાબર કે આને આપણે સાબિતી આપવાની છે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે. બરાબર છે કે પ્રમેય 9.1માં તમને મેં આજે વાત કરી હતી કે કોઈ પણ બે સમાંતર રેખાઓ હોય, બરાબર, આ બે સમાંતર રેખાઓ અને એમાં છે એ બે ચતુષ્કોણ આવેલા હોય, એ બી સી અને ડી, અને આ જ ડીસી પાયો હોય અને બરાબર છે એ ડીસી છે એ પાયો હોય અને બીજો એક ચતુષ્કોણ હું ઈ અને એફ અહીંયા કરું તો આ એબીસીડી ચતુષ્કોણ છે, બરાબર દેખાય છે ને? આ જે એબીસીડી ચતુષ્કોણ છે એ ચતુષ્કોણ એબીસીડીનું જે ક્ષેત્રફળ છે, બરાબર છે, એ ક્ષેત્રફળ છે એ અહીંયા તમને આ ક્ષેત્રફળ દેખાય, ચતુષ્કોણ દેખાય, EFCD, બરાબર છે. આ બંને ચતુષ્કોણો છે એ એક જ પાયા પર અને બે સમાંતર રેખા વચ્ચે આવેલા છે, તો એ બંનેના ક્ષેત્રફળ છે એ સમાન હોય છે. બંનેના ક્ષેત્રફળ સમાન હોય છે. એ આપણને છે એ આપણા આ જે પ્રમેય 9.1 છે એમાં આપણે સાબિત કરવાનું છે. સાબિત કરશું ત્યારે વિગતે એની અભ્યાસ કરશું. ત્યારબાદ આગળ હવે જે છે બરાબર, આગળ આપણે જે થિયરીનો અભ્યાસ કરવાનો છે એમના વિશે ડીપમાં પાછી વાત કરીએ. હવે શું કહેવા માગે છે એમાં જોઈએ આપણે, બરાબર છે. તો આજે વાત કરી હતી, હવે એના આધારે આજે બાબત અહીં કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે. હવે આમાં આપણે થોડીક સમજણ કેળવી તો પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણને એક આપણે અહીંયા લઈએ. ચાલો જો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે, સોરી એક જ મિનિટ, જો હવે અહીંયા આપણે એક સમાંતર ચતુષ્કોણ એ બી અને સી અને ડી, તો આ સમાંતર ચતુષ્કોણ જે એબીસીડી છે, બરાબર છે, એનું ક્ષેત્રફળ કેમ મળે? તો કોઈ પણ સમાંતર ચતુષ્કોણને ચાર બાજુ હોય, એ ચાર બાજુમાં ઉપર એમના સામેના શિરોબિંદુમાંથી અલગ અલગ વેધ દોરી શકાય. વેધ એટલે શું? તો કે વેધ એટલે કોઈ પણ બિંદુ હોય એમાંથી પસાર થતી, બરાબર, દાખલા કે માની લો કે અહીં એક રેખા છે, આ એક બિંદુ છે, તો આ બિંદુમાંથી હું એક રેખાખંડ દોરું તો ઘણા બધા રેખાખંડ આવી રીતે દોરી શકાય, ઘણા બધા, પરંતુ એમાંથી એક રેખાખંડ આવો દોરી શકાય જે એક્ઝેક્ટ આ રેખાખંડને 90 અંશ એટલે કે કાટખૂણે છેદે. તો આ બાકીના એક પણ આ જે બનાવ્યા એ એક પણ કાટખૂણે છેદતા નથી, બરાબર, એક પણ છે એ કાટખૂણે છે એ છેદતા નથી. એટલે આ એક પણ નહીં, પણ આ એક જે છે આ રેખાખંડનો વેધ કહેવાય, લંબ કહેવાય, બરાબર છે. એટલે અહીંયા ચતુષ્કોણના સંદર્ભમાં આપણે જે શીખવાનું છે, બરાબર, આપણે જે શીખવાનું છે એની વાત આપણે કરીએ તો જોઈએ એમાં
તો એમાં જો અહીંયા એ બિંદુ છે, બરાબર, અહીંયા બી બિંદુ છે. હવે બી બિંદુમાંથી હું એક રેખાખંડ બનાવું સીધો, તો આ રીતે આ ડીસી ને અહીંયા છેદે, અને માની લો કે એ ઈ બિંદુ હોય, તો આ બી રેખાખંડ છે, રેખાખંડ બી ઈ ડીસીનો વેધ થયો. ડીસીનો શું થયો? ડીસીનો વેધ. બીઈ એ ડીસીનો વેધ થયો, અને એને સંકેતમાં બીઈ અને આવી નિશાની લંબ ડીસી તરીકે ઓળખવામાં આવે છે. બીઈ લંબ ડીસી. બી એ ડીસીનો જો વેધ હોય તો બી લંબ ડીસી એમ લખાય, બરાબર છે. બી લંબ ડીસી એ રીતે એને લખી શકાય. તો આવી રીતે આ ડીસી ઉપર બિંદુ બી માંથી એક વેધ દોર્યો, તો હવે ડીસી ઉપર બીજો એક વેધ દોરી શકાય? તો કે હા, જો આ ડીસીને આપણે કાલ્પનિક રેખા માની લઈએ, બરાબર, કેમ કે એમાંથી ગમે એટલા હું પ્રયત્ન કરીશ એમાંથી, તો એમાંથી છે એ ડીસી ઉપર કાટખૂણે નહીં છેદે, પણ એને આપણે આવી રીતે કાલ્પનિક રેખા કરી અને હવે અહીંયા કાલ્પનિક ઊભો રેખાખંડ માની, તો અહીંયા જો એક કાટખૂણે છેદે એવો એક વેધ બન્યો. માની લો કે એને એફ કહી, તો અહીંયા એ એફ એ પણ ડીસીનો વેધ થયો. શું થયો? બરાબર, એ એફ એ પણ ડીસીનો વેધ થયો, એટલે કે એને એ એફ લંબ ડીસી તરીકે વાંચી શકીએ આપણે, બરાબર છે. તો ચતુષ્કોણની ડીસી ઉપર કેટલા વેધ બનાવ્યા આપણે? 2 વેધ બનાવ્યા. દરેક બિંદુમાંથી ચતુષ્કોણની બાજુ ઉપર એક એક વેધ બનાવી તો દરેક બાજુ ઉપર 2 વેધ બને. જો અહીંયા ડીસી ઉપર મેં 2 વેધ બનાવ્યા. હવે એ જ રીતે હું આ ડી બિંદુ છે એમાંથી એ બી ઉપર જો વેધ બનાવવો હોય તો આ રીતે અહીંયા સીધું કાટખૂણે છેદે, બરાબર છે. સીધું જ કાટખૂણે છેદે, ત્યાં આપણે ઝી નામ આપી, તો ડીઝી એ બીનો વેધ બન્યો. કોનો બન્યો? એ બીનો વેધ બન્યો. ડીઝી કોનો વેધ બન્યો? એ બીનો, એટલે કે ડીઝી લંબ એ બી એમ લખાય. સમજાય છે મિત્રો? ડીઝી વેધ એ બી, બરાબર. તો કેટલા વેધ થયા ચતુષ્કોણના? બરાબર, એક વેધ અને એનો પાયો, એવી નીચે બે જોડ મળી, એક ઉપર મળી. હજી બરાબર, આ સી બિંદુ છે, સી બિંદુ, બરાબર, એ સી બિંદુમાંથી પણ છે એ આપણે આ એ બીને કાલ્પનિક રેખા કરી, તો અહીંયા છે એ અહીંયા કાલ્પનિક વેધ બરાબર બની શકે જી, અને અહીંયા નામ આપી એચ. તો હું થયું જુઓ તમે, તો કે CS એ પાછો એ બીનો શું થયો? વેધ થયો, એટલે કે CH લંબ એ બી થયું, એટલે કે CH એનો વેધ અને એ બી એનો પાયો. સમજાય છે? CH એનો વેધ અને એ બી એનો પાયો. જોયું આપણે 2 રેખાખંડમાંથી છે એ ચતુષ્કોણના બરાબર 2 રેખાખંડ 2 વેધ બનાવ્યા, બરાબર, એટલે કે વેધ અને પાયાની 4 જોડ થઈ. એ જ રીતે કયા બિંદુ બાકી રહ્યા હજી? તો કે સાહેબ તમે ડી માંથી બનાવ્યું, સી માંથી બનાવ્યું, બાકીની બે બાજુ, તો કે એક એડી કઈ રહી? એક એડી બાકી રહી. ચાલો ત્યાં જોઈએ, બરાબર, ત્યાં પણ આપણે જોઈએ. હવે આ એડી છે, બરાબર, તો એડીને કયા બિંદુમાંથી? સી બિંદુમાંથી વેધ બનાવવો હોય, બરાબર, એડીને સી બિંદુમાંથી વેધ બનાવવો હોય તો એડીને આ કાલ્પનિક રેખા થશે, અને અહીંયા તમે જોઈ શકો છો આ એડીની કાલ્પનિક રેખા થઈ, અને અહીંયા આઈ, બરાબર છે. તો એ સી આઈ કોનો વેધ થયો? સી આઈ એ એડીનો વેધ થયો. સી આઈ એ એડીનો વેધ થયો, અને સી આઈ લંબ એડી લખી શકાય, એટલે કે એડી એનો પાયો અને સી આઈ એનો વેધ, બરાબર. એ રીતે સી બિંદુમાંથી
રચી શકાય, બરાબર છે। ચાલો હજી જુઓ તો એડીને બીજા કયા બિંદુમાંથી વેધ રચી શકાશે, બરાબર। એડીને સીમાંથી રચાણો બીજા કયા બિંદુમાં રચી શકાશે, જોઈ શકો છો તમે, તો કે એડીને બીજા બી બિંદુમાંથી, ક્યાંથી, તો કે આ બી બિંદુમાંથી પણ રચી શકાશે, બરાબર। બી બિંદુમાંથી પણ એને વેધ આપણે રચવો હોય તો રચી શકાય, બરાબર છે। તો એને આપણે જે નામ આપી, તો બીજે લંબ કોણ થયું, તો કે બીજે લંબ એડી થયો। કેટલા જોઈ શકો છો તમે, કેટલા વેધ અને કેટલા પાયા બન્યા, બરાબર છે। આ જ રીતે આપણે આ જે બીસી છે, બરાબર, બીસી એમાં એની ઉપર પણ વેધ બનાવી શકીએ, બરાબર। આજે આપણી બીસી બાજુ હતી કે આપણે જો ડીસી પર બનાવ્યા, એબી પર બનાવ્યા, એડી પર બનાવ્યા, બરાબર। હવે જે સામેના એના બિંદુ છે, બરાબર છે, દાખલા તરીકે આ આપણે અહીં લંબાવી, બરાબર, તો ડીજી ઉપર છે એ અહીંયા વેધ બની શકશે, બરાબર। બીસી ઉપર આ જગ્યાએ વેધ બનશે, બરાબર છે। અને બીસી ઉપર ત્યાં વેધ બનશે અને હજી એમાં એ બિંદુમાંથી પણ છે એ અહીંયા વેધ બની શકશે। આકૃતિ ગૂંચવાડો ચડી ગઈ ને, બરાબર। પરંતુ મારે તમને માત્ર એટલું જ સમજાવવું છે કે કોઈ પણ ચતુષ્કોણ હોય, બરાબર, કોઈ પણ ચતુષ્કોણ હોય, આપણે સિમ્પલ, બરાબર છે, તો એની 4 બાજુ હોય ABCD, એ 4 બાજુ હોય તો ચારે બાજુ ઉપર બબ્બે વેધ બનાવી શકાય, ચારે બાજુ ઉપર બબ્બે વેધ બની શકાય। એટલે કે કોઈ પણ ચતુષ્કોણ હોય, બરાબર છે, એમાં પાયા અને વેધ ની 8 જોડ મળે, કેટલી, 8 જોડ। એમાંથી કોઈ પણ એક જોડ, દોસ્તો, એમાંથી કોઈ પણ એક જોડ, એમાંથી આપણે, બરાબર, એમાંથી કોઈ પણ એક જોડ આપણે જે છે એ કોઈ પણ એક જોડ લઈ અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ। એમાંથી કોઈ પણ એક જોડ લઈ આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ, બરાબર છે। સમજીએ, ચાલો મુખ્ય વાતને આપણે સમજવાની ટ્રાય કરી। માની લો કે આ BE છે એ ડીસી પરનો વેધ છે, બરાબર। બી એ ડીસી પરનો વેધ છે અને અહીંયા હજી હું તમને, બરાબર છે, એ DF એ એબી પરનો વેધ છે। તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે, ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો પાયો ગુણ્યા અનુરૂપ વેધ, એટલે શું, આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે કોઈ પણ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનો પાયો ગુણ્યા એને અનુરૂપ વેધનો ગુણાકાર કરો એટલે ક્ષેત્રફળ મળી જાય। એટલે શું છે, હવે માની લો કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું છે તો એનો પાયો CD લો, તો એનો વેધ એને અનુરૂપ વેધ કોણ છે, તો કે એ પાયાને અનુરૂપ વેધ છે એ બી છે, બી, તો મારે અહીંયા બી લેવું પડે। હવે અહીંયા મેં પાયો CD લીધો અને વેધ DF લઉં તો ન ચાલે, અહીંયા હું બીની જગ્યાએ DF લઉં તો આ ચાલે નહીં। ક્ષેત્રફળ મળી શકે આ વેધ લઈને, પણ આ ક્ષેત્રફળ માટે તો આ પાયો CD નો લેવો, બરાબર। એટલે કે અહીંયા આપણે જો CD ગુણ્યા બી લીધું, જો આ જ સૂત્રની જગ્યાએ આપણે આમ પણ મૂકી શકીએ કે AB ગુણ્યા DF, તો થઈ ગયું। AB નો પાયો કોણ છે, AB પાયાનો વેધ કોણ છે, DF। તો દરેક વેધને અનુરૂપ જ એનો પાયો લેવો પડે અને દરેક પાયાને અનુરૂપ એનો વેધ લેવો પડે। ખ્યાલ આવે છે દોસ્તો, બરાબર। દરેક એને આ રીતે તમે છે એ ક્ષેત્રફળ મેળવી શકો। કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય, કોઈ પણ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો તમારે મેળવવું હોય તો એનો પાયો અને એને અનુરૂપ વેધ મગજમાં ખાસ ફિટ બેઠાડો, બરાબર છે। ચાલો ઉદાહરણ જોઈએ, કોઈ એક બીજું ચતુષ્કોણ આપણે લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર। માની લો કે
એક સમાંતરબહુ ચતુષ્કોણ, બરાબર, એક સમાંતરબહુ ચતુષ્કોણ આ ટાઈપ છે PQRS, PQRS, બરાબર. હવે અહીંયા હું એક વેધ બનાવું, બરાબર. એ ક્યુ વેધ થયો, કોનો થયો? તો કે SR નો થયો. એ જ રીતે હું અહીં એક વેધ બનાવ્યો, બરાબર. SB કોનો વેધ થયો? PQ નો વેધ થયો. હવે મારે જો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો હું પાયો SR લઉં તો મારે વેધ કયો લેવો પડે? કયો જોઈએ? સમજાણું? મારે વેધ કયો લેવો પડે? તો કે સાહેબ તમારે વેધ છે એ QA લેવો પડે. ત્યાં હું વેધ SB લઉં તો ન ચાલે. એ જ રીતે મારે પાયો જો PQ લેવો હોય તો વેધ એનો મારે કયો લેવો પડે? તો કે વેધ મારે એનો SB લેવો પડે. સમજાય છે? અનુરૂપ વેધ અને અનુરૂપ પાયો જ આવવો જોઈએ. ક્ષેત્રફળ મેળવવું સિમ્પલ છે, પાયો અને ગુણ્યા અનુરૂપ વેધ. પણ આ રીતે તમે છે એ કોઈ પણ સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળ મેળવી શકો. અને હા મિત્રો, યાદ રાખો, જો આનાથી હું ક્ષેત્રફળ મેળવું કે આનાથી ક્ષેત્રફળ મેળવું, બેમાંથી કોઈ પણ પાયો કે વેધ લો, ક્ષેત્રફળ તો સમાન જ આવવાનું છે, બરાબર. ક્ષેત્રફળ કેવું આવવાનું છે? ક્ષેત્રફળ તો સમાન જ આવશે. આની મદદથી મેળવો કે આની મદદથી મેળવો, એક ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમાન જ આવે. તો ખાસ યાદ રાખવાનું કે સમાંતર ચતુષ્કોણનું જો ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર છે પાયો અને એને અનુરૂપ, એને ગુણ્યા એને અનુરૂપ વેધ. પાયો અને એને ગુણ્યા એને અનુરૂપ વેધ, બરાબર છે. એને અનુરૂપ એનો વેધ. ક્લિયર? બરાબર. તો આ બે વસ્તુ યાદ રાખવાનું. પ્રમેય આપણે આ ભણવાનો છે બાકી હજી, અને આ ખાસ યાદ રાખવાનું. આના આધારે દાખલા કે હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવાના આવે તો આવડવા જો, બરાબર. ત્યાર પછીની આગળની થિયરી આપણે અહીં જોઈ તો શું લખ્યું છે? એક જ પાયા પર અને પાયાની એક જ બાજુએ આવેલા અને સમાન ક્ષેત્રફળવાળા સમાંતર બહુ ચતુષ્કોણો એ સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જે પૈકી એક પાયાને સમાવતી રેખા છે. જે આપણો પ્રમેય નંબર 9.1 છે એનો વિપરીત છે કે એક જ પાયા પર અને પાયાની એક જ બાજુએ આવેલા અને સમાન ક્ષેત્રફળવાળા સમાંતર બહુ ચતુષ્કોણ, બરાબર છે. દાખલા કે માની લો કે એક જ પાયા પર અને પાયાની એક જ બાજુએ આવેલા, બરાબર. માની લો કે કોઈ રેખા નથી, બરાબર. આ ABC અને D આ એક ચતુષ્કોણ છે અને આ એક રેખા છે, બરાબર છે. હવે એક બીજું ચતુષ્કોણ કોઈ પણ એવું છે કે જે આની ટાઈપ જથી, બરાબર છે, આ, બરાબર છે. બીજું ચતુષ્કોણ છે એ E અને F, EFDC, આ ચતુષ્કોણ ને આ ચતુષ્કોણ, બરાબર. એ બંનેના ક્ષેત્રફળ જો સમાન હોય એટલે કે આના ક્ષેત્રફળ, બરાબર છે, અને જે પહેલું આપણે બનાવ્યું એ આ ચતુષ્કોણ, બંનેના જો ક્ષેત્રફળ સમાન હોય અને એ એક જ પાયા પર આવેલા હોય ને, તો હવે સામેની જે રેખા છે આ, અહીંથી હું જો એક રેખા એવી દોરું તો એ રેખા કેવી હોય? એ પાયાને સમાવતી જ હોય, બરાબર છે. એ છે એ પાયાને કેવી હોય? સમાવતી જ હોય, બરાબર. એ વાત આમાં કરવામાં આવી છે. એટલે કે પ્રમેય 9.1 જે છે એનો પ્રતિપ્રમેય છે, જે આપણે યાદ રાખવાનું, બરાબર છે. ઓકે, ચાલો. ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે. આગળની થિયરી શું કહેવા માંગે છે? તો કે જો ત્રિકોણ અને સમાંતર ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે. ખાસ યાદ રાખવાનું છે, બરાબર. ખાલી જગ્યામાં હેતુલક્ષી પ્રશ્નો આપણને પૂછાય, સમજી લઈ. ચાલો,
હવે પહેલાં તો એમ કીધું છે કે બે સમાંતર રેખા વચ્ચે, તો આ બે સમાંતર રેખા લીધી. હવે એમાં એક ચતુષ્કોણ બનાવો, એ બી સી અને ડી, આ એક ચતુષ્કોણ થયો. હવે એક બિંદુ અહીંયા છે જે જો બરાબર છે, આ જે ત્રિકોણ બન્યું એને આપણે નામ આપી દઈએ ECD. આ ત્રિકોણ બરાબર એ શું છે? ત્રિકોણ. આ ત્રિકોણ અને આ આપણો ચતુષ્કોણ છે એ બી ડી સી. હવે બંનેમાં જુઓ તો પાયો કોમન કોણ છે? બંનેનો પાયો કોમન છે એ સીડી છે. કોનો કોનો? બરાબર, કોનો પાયો કોમન છે? તો કે આ સીડી બરાબર છે, આ ત્રિકોણ ECD એનો પાયો સીડી, આ ત્રિકોણ ABDC એનો પાયો સીડી. એટલે કે આ બંને ત્રિકોણો બે સમાંતર રેખા વચ્ચે અને એક જ પાયા વચ્ચે આવેલા સમાંતર ચતુષ્કોણ અને ત્રિકોણ. તો જે ત્રિકોણ CED નું જે ક્ષેત્રફળ મેળવવું હોય ને આપણે, આનું ક્ષેત્રફળ એટલે કે AR મેળવવું હોય તો એ કોનાથી અડધું હોય? તો કે એ આપણું ABDC, આ જે આપણું ચતુષ્કોણ છે ને એના ક્ષેત્રફળથી કેટલું હોય? આ અડધું હોય. અને આના ક્ષેત્રફળથી આનું ક્ષેત્રફળ છે એ બમણું હોય. એ આપણે યાદ રાખી લેવાનું. બરાબર. જો કોઈ ચતુષ્કોણ અને જો કોઈ ત્રિકોણ એ બે સમાંતર રેખા વચ્ચે અને એક જ પાયા વચ્ચે આવેલા હોય તો બંનેના ક્ષેત્રફળ છે એ એકબીજાથી, ત્રિકોણનું ક્ષેત્રફળ છે ત્રિકોણનું બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું બરાબર. અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે, ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ ત્રિકોણથી બમણું એટલે કે ડબલ હોય છે. યાદ રાખવાનું. તો આ દરેક બાબતને ખાસ મગજમાં ઉતારવી. હેતુલક્ષી પ્રશ્નોમાં એ આપણને ખૂબ જ ઉપયોગી છે. જેથી કરીને છે એ મગજમાં રાખવું. લેક્ચર ભણતા બરાબર છે, પછી પોઝ કરી અને દરેક વાતને સમજવાની ટ્રાય કરવી. બરાબર છે, દરેક વાતને સમજવાની ટ્રાય કરવી. ચાલો તો હવે આજના લેક્ચરમાં શું ભણ્યા ખાસ યાદ કરો તો કે આ સમાંતરબાહુ ચતુષ્કોણ છે બરાબર, એ સમાંતરબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું. આજના લેક્ચરમાં આપણે ભણ્યા સમાંતરબાહુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું. તો સૂત્ર ભણ્યા આપણે પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. અને હવે એ પણ આપણને ખબર પડી ગઈ કે કોઈ પણ સમાંતરબાહુ ચતુષ્કોણ હોય તો એની દરેક બાજુ પર બબ્બે વેધ લ્યો તો બે આની ઉપર, બે આની ઉપર, બે આની ઉપર ને બે આની ઉપર, ટોટલ 8 વેધ અને 8 પાયા છે એ બની શકે. બરાબર, ટોટલ 8 વેધ અને 8 પાયા એ બની શકે. બરાબર છે, આની ઉપરથી એ છે એ થઈ શકે. બરાબર છે, એની ઉપરથી એ વાત થઈ શકે. તો આની વાત આપણે કરીને આની વાત પણ આપણે કરી કે એક જ પાયા અને બે સમાંતર રેખા વચ્ચે, બરાબર, એક જ પાયા અને બે સમાંતર રેખા વચ્ચે જો એક ત્રિકોણ અને સમાંતરબાહુ ચતુષ્કોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતરબાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળથી અડધું હોય. ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ સમાંતરબાહુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું હોય છે? અડધું હોય છે. ક્લિયર? બરાબર છે. તો આ રીતે છે. હવે આપણે આગળ એક સ્વાધ્યાય 9.1માં થોડોક અભ્યાસ કરવાનો છે ને એ અત્યારે ચાલો જો ખાસ તમારે નિરીક્ષણ કરીને આપણે જે શીખ્યા ને એને લગતું જ છે કે નીચેની આકૃતિઓમાં એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે કઈ આકૃતિ આવેલી છે? શક્ય હોય તેવા કિસ્સામાં સામાન્ય પાયો અને સમાંતર રેખાઓ જણાવો. બરાબર. હવે અહીંયા આપણે પહેલું જોઈએ
તો જોઈ શકો છો તમે, બરાબર, કે ડીસી છે એ ડીસી પાયો, બરાબર, એ ત્રિકોણ પી ડીસી અને ચતુષ્કોણ એ બી સી ડી એ બંને છે એક જ પાયા ડીસી પર. તો આમાં પાયો કોણ છે? તો કે ડીસી. અને કઈ બે સમાંતર રેખા? તો કે એ બી અને ડીસી આ બંને વચ્ચે આવેલા છે, બરાબર છે. કઈ આકૃતિઓ? તો કે આમાં છે, બરાબર. ત્યાર પછી છે 2 નંબરનું. જો તો આમાં એસ આર પાયો લઈ ચતુષ્કોણ 2 છે, જો એમ એન આર એસ આ બે ચતુષ્કોણ છે, અને પી ક્યુ આર એસ બંનેનો પાયો એસ આર છે, પણ બંને આકૃતિ છે એ બે સમાંતર રેખા વચ્ચે નથી, જોઈ શકાય છે. એટલે આ આકૃતિ નથી, એક જ પાયા પર આવેલી છે પણ બે સમાંતર રેખા વચ્ચે નથી, બરાબર. એક જ પાયા પર આવેલી છે પણ બે સમાંતર રેખા વચ્ચે નથી. એ જ રીતે આકૃતિ નંબર 3માં જોઈએ તો અહીંયા જોઈ શકો છો તમે ક્યુઆર, બરાબર. આ ક્યુઆર છે એ ત્રિકોણ ટી ક્યુ આર અને ક્યુઆર છે પી એસ આર ક્યુ આ ચતુષ્કોણનો પાયો ક્યુઆર છે. પાયો કોણ છે? ક્યુઆર. અને સમાંતર રેખા કઈ થશે? તો કે પી એસ અને ક્યુ આર આની વચ્ચે છે. એટલે આ આકૃતિ છે એ બે સમાંતર રેખાઓ અને એક જ પાયામાં આવેલી છે. અહીંયા જોશો આપણે આકૃતિ નંબર 4, તો તમે જોશો તો આ ત્રિકોણ અહીંયા એક આકૃતિ છે એનો પાયો પીક્યુ છે, જ્યારે આપણું ચતુષ્કોણ છે એ ABCD જે છે એનો પાયો BC છે. એટલે આ બંને આકૃતિ એક પાયા પર પણ નથી આવેલી અને બે સમાંતર રેખા વચ્ચે પણ નથી આવેલી, બરાબર. આ જે ચોકડી મારી એમાં એક પાયા પર હતી પણ બે સમાંતર રેખા વચ્ચે નહોતી. જ્યારે આ આકૃતિ છે, બરાબર છે, એમાં નથી તો એ બંને એકબીજાના પાયા પર આવેલી કે નથી બે સમાંતર રેખાની વચ્ચે આવેલી. અહીંયા જોઈ શકીએ છીએ આપણે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો તમારી રીતે નજરમાં કરશો તો અહીંયા મને એડી દેખાય છે, બરાબર. એડી પાયો થશે, ત્યાં એડી શું થશે? પાયો. ચતુષ્કોણ ADCP અને ચતુષ્કોણ ABQD બંને છે એક જ પાયા એડી પર આવેલા છે અને બે સમાંતર રેખા AD અને BQ, બરાબર, AD અને BQ વચ્ચે આવેલા છે. તો એ આકૃતિ છે એક જ પાયા અને બે સમાંતર રેખા વચ્ચે આવેલી છે. અહીંયા જોઈએ આપણે તો અલગ અલગ ઘણી બધી આકૃતિ છે. દાખલા કે અહીંથી જોઈએ APSD તો એનો પાયો SD છે, બીજી કોઈ આકૃતિ SD પાયા ઉપર નથી. ABCD DC પાયો છે, કોઈ જાતનું તમે ક્યાંય પણ એક પાયા પર બે આકૃતિ આવી નથી, બરાબર. દાખલા કે અહીંયા પણ જુઓ તો QR છે, એક પણ જગ્યાએ, બરાબર છે, એક પાયો કે એક બે સમાંતર રેખા વચ્ચે આકૃતિઓ છે બધી, બરાબર. PQ અને SR અથવા તો PS અને QR આ બે સમાંતર રેખા વચ્ચે છે પણ એક જ પાયા પર આવેલી આકૃતિ નથી. તો આ રીતે તમે છે હવે તમારી જાતે બુકમાં છે આમાં તમારે જે આકૃતિ છે, બરાબર, એમાં તમારે લખવાનું કે સમાન પાયો કયો છે અને કઈ બે રેખા વચ્ચે આવેલા છે. ન હોય તો નહીં લખવાનું, કેમાં નથી આવેલું અને કેમાં આવેલું છે એનો આપણે અભ્યાસ કર્યો. ચાલો, તો આજના લેક્ચરમાં આટલું મિત્રો રાખીએ છીએ, બરાબર છે. આના આધારે તમારે છે એ સ્વાધ્યાયનો આ જે આકૃતિ તમારા બુકમાં લખી નાખવાનું છે, થિયરીનો અભ્યાસ કરવાનો છે. મેં તમને થિયરી જે છે એ તમારા પાકી બુકમાં લખવાની છે, બરાબર છે. હવે પછી જ્યારે આપણે પાછો લેક્ચર હશે ત્યારે મળશું, ત્યાં સુધી આવજો.